तो अभी हम दफना कर आए हैं, दोस्त कहाँ से? अरे जो देखो तो सिर्फ दूर दूर से आवाज सुनाई दे रहा है, स्वामी नारायण स्वामी नारायण, हे स्वामी नारायण हे स्वामी नारायण। जहाँ घर के द्वार पर पहुंचे तो घर के द्वार पर बैठा बैठा स्वामी नारायण रटन कर रहा था। आंख में माला, हाथ में माला थी, आंख में हरि दर्शन थे, अंतर में भगवान विराजमान थे और आंखें मूंद करके भगवान को देखता देखता स्वामी नारायण जाप कर रहा था। तब उन लोगों ने देखा कि डोसा तो यहाँ, मैंने कहा था ना मेरे भगवान मेरे साथ हमेशा हैं और जिस भगवान को मैंने प्राप्त किया है ना वही भगवान प्रकट है, वही भगवान पुरुषोत्तम नारायण है, वही भगवान हाजिर हाजुर है। देखो आप सबकी मेहनत व्यर्थ गई। तब गांव के बिरादर के समाज के लोगों को हुआ कि नहीं, हकीकत में जिसकी प्राप्ति डोसा को हुई है ना वही अल्लाह है, वही पैगंबर है, वही प्रकट भगवान है। और सब डोसा के चरणों में गिर गए, डोसा हमें माफ कर, हमने तुझे दुख दिए। डोसा कहते हैं ना ना, अगर आप लोगों ने मेरी ऐसी परीक्षा ना ली होती तो मुझे निरावरण दृष्टि कैसे मिलती, प्रकट भगवान की प्राप्ति कैसे होती, वो भगवान मेरी सहायता करने कैसे आते। इसलिए मैं आपका भी धन्यवाद मानता हूँ कि आपकी कृपा के कारण, आप लोगों के कठिन परिश्रम के कारण मुझे भगवान की प्राप्ति हो सके। ऐसे भगवान वो खुद के भक्तों के अनेक सुख देने के लिए विचरण करते हैं। एक बार मानवधार गांव के अंदर रोहन फ्लैग પહેલાની ભાષામાં ટૂટ્યું, પેલા સૌરાષ્ટ્ર કાઠિયાવાડી ભાષા ટૂટિયા તરીકે ઓળખાતું, પણ નવું નામ છે ફ્લેગ। એ ફ્લેગ રોગ એવો વર્તાનો કે એમાં સત્સંગી હોય કે કુસંગી હોય બધાના વાળો જ્યારે આવી અપાતકાળ સર્જાતી હોય છે, આવો કાળ જ્યારે આવતો હોય છે ત્યારે બધા ભેગા લીલા ભેગું સૂકા ભેગું લીલું પણ બળી જતું હોય છે। એટલે ઘણા લોકો કહે સ્વામિનારાયણ ભગવાનનો ભગત થઈને તમને ફ્લેક્સ ન વર્તી શકે। ત્યારે બધા ભક્તો વિચાર કરે છે કે ભગવાન સ્વામિનારાયણના કલંક લાગે છે। બધા ભગવાન પાસે કે મહારાજ અમારા ગામની અંદર તૂટ્યું એટલે તો ફ્લેગ આવ્યો છે, એ રોગે બધાને જકડી લીધા છે અને બધાના નાડીઓ પ્રાણ ખેંચાવા માંડે, બધા લોકો મરવા માંડે મહારાજ। પણ લોકો એમ કહે છે કે આ સ્વામિનારાયણ ભગવાનના આશ્રિતોને પણ આવી રીતે ફ્લેગ હેરાન કરી શકે। ત્યારે સ્વામિનારાયણ ભગવાન સચ્ચિદાનંદ સ્વામીને કહે છે, હે સચ્ચિદાનંદ મુનિ તમે માંડવધાર જાઓ અને પેલા ટૂટિયાને પેલા ફ્લેગને અહીંથી કાઢી નાખો। સચ્ચિદાનંદ સ્વામી જ્યાં માંડવધાર ગયા તો માંડવધાર ગયા ત્યાં પ્રત્યક્ષ પ્રમાણમાં ટૂટિયું કહેતા ફ્લેગ દેખાણો। સચ્ચિદાનંદ સ્વામી શ્રી ગજમાં કહીને કહે છે, હે ટૂટિયા આ ગામને છોડીને જતો રે, ની જોવા જેવી થશે। ટૂટ્યું કહે, ફ્લેગ રોગ કહે, શું તમે મને ગામ બહાર કાઢવાના છો? હમણાં હું તમારા અંદર પ્રવેશ કરું છું। સચ્ચિદાનંદ સ્વામીએ પ્રવેશ કરીને બતાવ્યો તો ખરો, અને ટૂટિયાએ સચ્ચિદાનંદ સ્વામીને અંદર પ્રવેશ કર્યો અને જ્યાં સચ્ચિદાનંદ સ્વામી અંદર પ્રવેશ કર્યો ત્યાં સચ્ચિદાનંદ સ્વામીએ પોતાની નાડી એવી રીતે ખેંચી કે પેલો ટૂટ્યું અંદર મરાવા માંડ્યું, બચાવો બચાવો મને મૂકો। સચ્ચિદાનંદ સ્વામી કે મારી અંદર આવીને મને મારવા માંગતો હતો, ચાલ એક ઝટકે આ ગામને છોડીને જતો રહે। અને સચ્ચિદાનંદ સ્વામીએ દ્વારા એ શ્રીજી મહારાજે એ ફ્લેગ રોગને માંડવધાર ગામમાંથી બહાર કાઢાયો। એવા હતા આ સચ્ચિદાનંદ સ્વામી કે જેમને શ્રીજી મહારાજે આવી રીતે એમના દ્વારા શ્રીજી મહારાજે પરચા તોડી। अड़े जनने जो काई कष्ट करे सहाय हरि ते हमाई, तेने वर्ते छे अति आनंद, धन्य धन्य स्वामी सहजानंद। अवे निष्कुलानंद स्वामी अहिया मुक्तानंद स्वामीनो परचो कहे छे कि जारे
મુક્તાનંદ સ્વામી ને શ્રીજી મહારાજે આજ્ઞા કરી કે આ સર્વે સંતોને લઈને તમે ભણાવો અને અમદાવાદમાં જઈ સત્સંગ કરાવો. ત્યારે અમદાવાદમાં સારી જગ્યા ગોતતા હતા કે જે જગ્યાએ સુખ શાંતિથી બેસીને ભજન કરી શકાય, આ સંતોને વિદ્યા અભ્યાસ થઈ શકે. એટલે સાબરમતી નદીના કિનારે નારાયણ ઘાટની સમીપમાં દરિયાખાનનો ગુમ્મટ આવેલો છે. જોયું કે આ જગ્યા હાવ સુનસાન છે, અહીંયા કોઈની અવર જવર નથી અને અહીંયા સુખેથી આરામથી ભગવાનનું ભજન થશે અને સંતોને ભણવાનું પણ સારામાં સારું રહેશે. અને આ બાજુ સર્વે સંતોએ સાફ સફાઈ કરી, ત્યાં પોતાના ધામા નાખ્યા, કહેતા ત્યાં સ્થાન જમાવ્યું. આ બાજુ દ્વેષીલાઓને ખબર પડી, ખાકી જમાતને, કે ગામડે ગામડે અમારા ભક્તોને, અમારા શિષ્યોને પોતાની તરફ વાળી લીધા છે. એવા સ્વામિનારાયણ ભગવાનના સંતો આ દરિયાખાનના ગુમ્મટમાં રહેવા માટે આવે છે. અને એની અંદર જે સંત છે મોટામાં મોટો મુક્તાનંદ, એ મુક્તાનંદમાં એવો જબરો પ્રતાપ છે કે એના કારણે ઘણા લોકો એને જોઈને ખેંચાઈ જાય છે અને સ્વામિનારાયણના આશ્રિત બની જાય છે. આ સંતોને અહીંથી બહાર કાઢવું, આ સંતોના માર મારવો, આ સંતોના પ્રાણ લઈ લેવા, એવી એ લોકોએ પ્લાનિંગ કરી. અને એને ખબર હતી કે સ્વામિનારાયણ ભગવાનને, ભગવાનના સંતોને એમ કહો કે ભગવાનનો પ્રસાદ છે, તો ભગવાનના પ્રસાદનો અનાદર નહીં કરે, ભગવાનનો પ્રસાદ લેશે, સાથે આપણે એમની પૂજન કરશું. એટલે સુંદર મજાના પકવાનો બનાવ્યા અને એની અંદર ઝેર ભેળવામાં આવ્યું. અને જે ચંદન ચર્ચ્યું કે કદાચ પ્રસાદ ન લે તો ચંદનથી એની પૂજા કરશું. અને એ મળી આગળ ચંદનની અંદર ઝેર ભેળવ્યું. અને કેવો કાતિલ ઝેર હતી, એની સુગંધ માત્રથી, એના સ્પર્શ મારથી ચામડી, આંગળીઓની ચામડી ઉખડી જાય એવો ભયંકર કાતિલ ઝેર ચંદનમાં ચર્ચા કરી, ચંદનમાં ભેળવી અને ત્યાં આવ્યા. અને સંતોને કહે છે કે અમે ઘણા સમયથી સાંભળ્યું છે કે સ્વામિનારાયણ ભગવાન પ્રગટ વિરાજમાન છે. એ સ્વામિનારાયણ ભગવાનના સંતો નગરો નગર, ગામો ગામ વિચરણ કરી કરીને જીવોને સત્સંગ કરાવે છે, પોતાની તરફ વાળે છે. એ સર્વેને પોતાની તરફ સત્સંગ કરાવી સ્વામી ભગવાનની ઓળખાણ કરાવે છે. એટલે અમારા મનમાં થયું કે જ્યારે ભગવાન સ્વામિનારાયણ સંતો આ ગામમાં આવતા હોય, અમદાવાદ શહેરમાં આવતા હોય, તો અમારે જેવા ખાકી જમાત કેમ બાકી રહી જાય? એટલે સંતો, તમારા માટે ભગવાનનો પ્રસાદ લાવ્યા છીએ અને તમારા માટે અમે પૂજન કરવાની સામગ્રી લાવ્યા છીએ, તો તમે અમારો પ્રસાદ ગ્રહણ કરો. ત્યાં મુક્તાનંદ સ્વામી કહે કઈ વાંધો નહીં, લાવો. અને ત્યાં પ્રસાદ મુકાયું અને બધાએ ખાકી જમાત ભેગી થયેલી અને બધી ખાકી જમાત. પણ એ વખતે સંતોનો અભ્યાસ ચાલુ હતું. એ અભ્યાસ ચાલતો એટલે સંતો પાછળના સાઈડમાં બેઠા હતા. પણ આ બધું મુક્તાનંદ સ્વામી હતા ને, એ મુક્તાનંદ સ્વામીને મળ્યા. સૌથી પહેલા મુક્તાનંદ સ્વામીનું પૂજન કર્યું, પૂજન કરીને જતા રહ્યા. પણ એ પૂજન કરવાથી થોડું ઠંડક તો અહીંયા ચંદનથી મળી, પણ એ ચંદનમાં ભેળવેલું ઝેર હતું. એ ઝેર રોમ છિદ્ર હોય ને, ચામડીમાં રહેલા રોમ છિદ્ર, એ રોમ છિદ્ર દ્વારા ઝેર અંદર પ્રવેશ કરવા લાગ્યો અને એક એક નાડીમાં અંદર ઝેર પ્રવેશ કર્યું. આ બાજુ મુક્તાનંદ સ્વામીને ધીમે 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 પરસેવો વધતો જાય છે, મુક્તાનંદ સ્વામીને અકળામણ થતી જાય છે અને મુક્તાનંદ સ્વામી એવા ભયભીત થઈને બેભાન અવસ્થામાં થતા જાય છે. અને આવા સંતોએ આવીને જોયું, હો સ્વામીને આવી દશા કેમ? ત્યારે મુક્તાનંદ કહે, સંતો ચિંતા કરશો નહીં, સર્વે મહારાજનું ધારું થાય છે, મહારાજે જે પરીક્ષા લેવાની હશે લેશે. મને મારા મહારાજ ઉપર બહુ જ હેત છે, મારા મહારાજ ઉપર મને વિશ્વાસ છે કે પોતાના ભક્તનું કોઈ દિવસ ભૂંડું ન તોડે, પોતાના ભક્તનું કોઈ દિવસ ભૂંડું ન થવા દે. મારા ભગવાન ઉપર મને અતિશય દ્રઢ વિશ્વાસ છે કે મારો ભગવાન પોતાના ભક્તનું કોઈ કાલે ભૂંડું નહીં થવા દે. એ સર્વે ભક્તના રક્ષણ કાજ એ મહારાજ પ્રગટ છે આજ. એ સર્વે ભક્તના રક્ષણ કાજ
પ્રગટ છે મહારાજ આજ. સંતોને કહે છે, સંતો મને એમ લાગે છે કે મારો અંતકાળ નજીક આવ્યો છે. તમે સર્વે એ મહારાજને સંભાળો. સર્વે સંતોએ આંખો મૂંદી એ ભગવાનની ત્રણ છોગાવાળી પાગનો ધરતલ એ સ્વામિનારાયણ ભગવાન જેને આખા શરીરે જરગાની જરકસી વસ્ત્રો પહેરેલા છે, અરે હાથમાં લાકડી છડી લઈને આવતા હોય ને ચટ ચાખડી ચાલતી હોય, લોકોને સમાધિ થતી હોય, હાથમાં ભગવાનના હાથમાં પુષ્પની કલંગી હોય, પુષ્પની સુગંધ લેતા હોય અને મંદ મંદ હાસ્ય પોતાના ભક્તો ઉપર વરસાવતા હોય, એ મહારાજના દિવ્ય સલોની મૂર્તિને યાદ કરે છે. હે સુખકારી, હે સુખકારી. એ ભગવાનનો સ્વરૂપ સુખ દેવા કાળ ભક્તોને આપે છે. સહજાનંદ સુખકારી, સહજાનંદ સુખકારી, સલોની છબી સહજાનંદ સુખકારી, સલોની છબી સહજાનંદ સુખકારી, સલોની છબી સહજાનંદ સુખકારી, સલોની છબી સહજાનંદ સુખકારી, આનંદ સુખકારી, સહજાનંદ સુખકારી, ઓ આનંદ સુખકારી, સહજાનંદ સુખકારી, સલોની છબી સહજાનંદ સુખકારી, સલોની છબી સહજાનંદ સુખકારી, વેદાંતિ અનુપી કે છે નયન માનેલે છે, વેદાંતિ અરૂપી લે છે, નાન માને રે છે, વેદાંતિ અનુપી કે છે તે નયન માનેલે છે, વેદાંત અરૂપી લે છે, તે નાયક આપે લે છે, તે વાલો સંતો મને છે, વાલો સંતો મને છે, સહજાનંદ સુખકારી, સલોની છબી સહજાનંદ સુખકારી, સલોની છબી સહજાનંદ સુખકારી, સલોની છબી સહજાનંદ સુખકારી, સલોની છબી સહજાનંદ સુખકારી, સહજાનંદ સુખકારી, સહજાનંદ સુખકારી, સહજાનંદ સુખકારી, સહજાનંદ સુખકારી, સલોની છબી સહજાનંદ સુખકારી, સલોની છબી સહજાનંદ સુખકારી, એ સહજાનંદ સુખકારી સલોની છબીને યાદ કરે છે આજે સર્વે સંતો. અને યાદ કરતાની સાથે ભગવાન સ્વામિનારાયણ કહે એ વાલા સંતોની અંદર હું કાયમી રહું છું. તે વાલો સંતોમાં રહે છે સહજાનંદ સુખકારી. અને આજે આ સંતોના આર્તનાદથી, સંતોને યાદ કરવાથી એ સ્વામિનારાયણ ભગવાન દિવ્ય સ્વરૂપે આવી આજે મુક્તાનંદ સ્વામીને જે નાડીઓમાં એ શરીરમાં ઝેર વ્યાપી ગયું છે, એ ઝેર આજે શ્રીજી મહારાજે હાથ ફેરવતાની સાથે મુક્તાનંદ સ્વામીની ઝેરથી રક્ષા કરીને આવી રીતે શ્રીજી મહારાજે મુક્તાનંદ સ્વામીને પરચો કર્યો. અને આગળ સ્વામી વાત કરે છે આત્માનંદ સ્વામી. એ આત્માનંદ સ્વામી
પોતાની એ આત્માનંદ સ્વામી 16 સંતોની મંડળી લઈને ગામો ગામ સત્સંગ કરાવતા દીક્ષાથી પોતાનું જીવન નિર્વાહ કરે છે. ભગવાનની આજ્ઞા એવી હતી, સંતો ભિક્ષા પાત્રમાં જે કંઈ મળે તે ગ્રહણ કરવું. ભિક્ષા પાત્રમાં જે કંઈ મળે તે ગ્રહણ કરવું. અને સંતોની મંડળી ગામો ગામ નગરો નગર વિચરણ કરી અને જે કોઈ ભિક્ષામાં કંઈ આપે સ્વીકારે. એક બાર સંતોની મંડળી ગામડામાં વિચરણ કરતી હતી. એક સમયે એક ડોસી જે ઘર પરિવાર વાળાથી બહુ ખીજાયેલી હતી અને ખીજાઈને ઘરમાં કાર્ય કરતી હતી. એવામાં સંતો ત્યાં જઈ ચડ્યા અને બૂમ પાડી, ભિક્ષામ દેહી, ભિક્ષામ દેહી. અને ડોસી અમથી ખીજાણી હતી અને ઘરમાં પોતું કરતી હતી. હાવ સડી ગયેલું, હાવ ગંધાઈ ગયેલું, હાવ કાળું મેસ થઈ ગયેલું એક પોતું હાથમાં જ્યારે પોતું મારી દીધી અને સંતોએ કીધું ભિક્ષામ દેહી, ત્યાં પેલી ડોશીમાં એટલી લો ભિક્ષામાં. સંતોના ભિક્ષા પાત્રમાં એક પોતું પડ્યું. સંતો કે કઈ વાંધો નહીં, સંત મોટા સંત હતા, કઈ વાંધો નહીં, સાથે રાખો, લઈ જાઓ. ઘરે લઈ ત્યાં આશ્રમમાં લઈ ગયા અને સ્વામીએ કીધું કે એને હળકી રીતે ધોઈ નાખો. ભગવાનને આજ્ઞા થઈ, ભિક્ષામાં જે મળે તે લઈ લેવું. ધોઈ નાખ્યું. ધોયા પછી સૂક્યું અને એમાંથી એક એક તાર સંતોને જુદું કરવાનું કહ્યું. એક એક તાર એમાંથી જુદા કર્યા અને પછી સંતોને કીધું કે આમાંથી હવે તાતણાઓમાંથી વાટ બનાવો. અને એ તાતણાઓને પવિત્ર કરી ધોઈને સાફ કરીને એક એક તાતણો જુદો કરી એમાંથી વાટ બનાવી. કઈ વાંધો નહીં, આ ભલે પોતું છે પણ વાટમાં તો કામ આવશે. ભિક્ષામાં આપેલું છે, ભગવાનની આજ્ઞા છે. અને એક એક વાટ બનાવી અને સંધ્યા સમયે જ્યારે સંતો એ વાટ બનાવી તૈયાર હતી અને આરતી પૂરી અને આરતી પૂરીને જય સદગુરુ સ્વામી કરતા હતા. એ સમયમાં જેમ જેમ આરતી એ દિવે હળકતી ગઈ ને એમ એમ પેલી ડોશીનું મન, હૃદય અંદર જે દૂષિત થઈ ગયેલું હતું એ ધીમે ધીમે બળતું ગયું અને ડોશીને મનમાં વિચારો આવ્યા, ઓહો ઓહો, જે સંતોના દર્શન થવા મુશ્કેલ છે, જે સંતોને રાગ દ્વેષ ઈર્ષા મોહ માયા છલ કપટ એને પ્રવેશ નથી કરી શકતા, એ સર્વથી વિરક્ત રહીને ભગવાનની મૂર્તિને સંભાળીને સંતો ફરે છે. અને હું કેવી અભાગણી કે મારા ઘરે સંતો આવ્યા, તમે બીજું દક્ષિણામાં કઈ નહીં અને ખીજાઈને પોતું આપું. કઈ વાંધો નહીં, મારા તો મને માફ કરશે, પણ કાલે જ્યારે સંતો આવશે ને એને હું સારામાં સારા પકવાનો આપીશ ભિક્ષામાં. સંતોનો નિયમ એવો હતો, કોઈ બહુ સારી જગ્યા મિષ્ટાન આપવામાં આવે ને તો એ જગ્યાને છોડીને બીજા રાજ્યમાં જતા રહે. બહુ સારું માન આપવા માંડે ને એટલે માન સંતોને પસંદ નહીં, તરત ત્યાંથી બીજી જગ્યા. અને એકથી બે વધારે આખા ટોપલા ભરીને ન લે. ઓલી ડોશીમાં આખો ટોપલો બુંદીના લાડવા ભરીને બનાવેલા અને બે દિવસ સંતો ત્યાં વિચરણ કરતા કરતા ભિક્ષામ દે, ભિક્ષામ દે. મને ખબર પડી કે આ સંતો આવ્યા પણ સંતો આજે તો આવવાના હતા નહીં. એ કાલે પોતું મળ્યું તો આજે શું મળે? એટલે પછી સંતોને જોયા, અરે સંતો સંતો સંતો, હું તમારો સન્માન ન કરી શકી, તમને ભિક્ષા ન આપી શકી, લો આજે તમને હું દક્ષિણામાં ભિક્ષામાં આ ભગવાનને ધરાવજો, આ બુંદીના લાડવા તમારા માટે બનાય. સંતો કે બેન 2 થી વધારે નહીં અને 2 આપ્યા. 2 લાડવા ટોપલામાંથી સંતો લઈને સ્વામિનારાયણ